અતિ તેજોમય રે રવિ શશી કોટિક વારણે જાય. શીતળ શાંત છે રે તેજની ઉપમા ન દેવાય. ભગવાનનું ધામ એવું અક્ષરધામ, તેનું વર્ણન ચાલે છે. સ્વયં શ્રી હરિ કહે છે કે ભગવાનનું નામ કેવું છે, એમાં ગુણો કેવા છે, અને આજે એમાં તેજ કેવું છે. અતિ તેજોમય રવિ શશી કોટિક વારણે જાય. છતાંય શીતળ શાંત છે, તેજની ઉપમા ન દેવાય. એવું એ ભગવાનનું અક્ષરધામ છે. અતિ તેજોમય શબ્દ વાપર્યો છે. અને ભગવાનના ધામનું વર્ણન આવે છે ત્યાં તેજની વાત આવે જ છે. વાસુદેવ મહાત્મ્યમાં કહ્યું છે, એક સાથે ઉદય પામેલા અસંખ્યાત સૂર્યને સદૃશ પ્રકાશમાન, દિવ્ય, બહુ શ્વેત, અમાપ એવું તેજ સર્વ દિશાઓમાં અધો ઉર્ધ્વ વ્યાપીને સચ્ચિદાનંદ રૂપ છે. અને તે અક્ષરધામના તેજે કરીને પ્રકૃતિ પુરુષ, પ્રધાન પુરુષ આદિક સર્વે પ્રકાશમાન છે. સૂર્ય, ચંદ્ર, તારા પણ એ તેજથી જ પ્રકાશિત છે. એવું એ અક્ષરધામનું તેજ છે. એટલે અતિ તેજોમય. તેજોમય એવું શા માટે કહ્યું? તેજવાન પણ કહી શકાય, તેજથી યુક્ત પણ કહી શકાય. તેજોમય શબ્દ વાપરો એ બહુ શાસ્ત્રોક્ત વાપરો. કારણ કે તેજોમય શબ્દ મૂળ તેજ શબ્દ છે અને એને મયટ પ્રત્યય લાગ્યો છે. સંસ્કૃતમાં કૌમુદી વ્યાકરણ આવે. સંસ્કૃત ભાષા તો ખૂબ વિશાળ ભાષા છે. આપણે ઇંગ્લિશમાં પાણી હોય તો એને વોટર કહી શકાય, પછી આગળ. પણ સંસ્કૃતમાં પાણીના 39 શબ્દ છે. બહુ વિશાળ ભાષા. અને દરેક પ્રકારના મંત્ર, દરેક પ્રકારના શ્લોક સમય પ્રમાણે. એક જગ્યાએ કથા થતી હતી એટલે વ્યસન મૂકવાની વાત આવી. ભૂદેવ કથા કરતા છે તો એક બાપા કે ભાઈ વ્યસન તો મુકાય નહીં, મારે તો તમાકુ ખાવા જોઈએ જ. તો કે ભાઈ મૂકવું તો પડે. તો કે ના, તમે એવો ઉપાય બતાવો કે એ મંત્ર બોલીને આપણે તમાકુ ખાઈએ તો વાંધો ન આવે. હવે આ પ્રકાંડ પંડિત છે એટલે તરત એમણે તમાકુ ખાવાનો મંત્ર બનાવી દીધો. તમાલ પત્રમ હસ્તમ ગૃહિત્વા. એટલે તમાકુ છે હાથમાં મધ્ય ભાગમાં ધારણ કરવી. તમાલ પત્રમ હસ્તમ ગૃહિત્વા ચુનાર્પણમ મસ્તુ. આમ નખેથી ચૂનો નાખવો. અંગુષ્ટાભ્યામ ઘુષ્ટમ 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 ઓષ્ટમ સમર્પયા. આ મંત્ર બોલીને તમે ખાશો એટલે ગેરંટી કે તમને કેન્સર થશે જ. એવી સંસ્કૃત ભાષા. અત્યારે તો આ જે કૌમુદી વ્યાકરણ છે એનું મૈસૂરની યુનિવર્સિટીમાં હવે ઇંગ્લિશમાં પણ ભાષાંતર થાય છે અને વિદેશના લોકોને પણ ભણવાની ઈચ્છા છે. એવી બહુ સારી ભાષા. તો એમાં કૌમુદી વ્યાકરણમાં તત પ્રકૃત વચને મયટ સૂત્ર લાગે. એટલે જે શબ્દને મયટ પ્રત્યે લાગે આ સૂત્રથી, તો એમાં જે પ્રકૃતિગત ધર્મ હોય એનો વધારો થાય, એનું પ્રાચુર્ય થાય. એટલે તેજ શબ્દને મયટ પ્રત્યે લાગ્યો છે એટલે તેજનો વધારો થાય. અને આ સૂત્રનો અર્થ એવો થાય કે જે શબ્દને મયટ પ્રત્યે લાગે એનું પ્રાચુર્ય થવાથી એમાં બીજા બધાનો નિષેધ થઈ જાય. એટલે તેજોમય શબ્દનો અર્થ થાય કે તેજ સિવાય બીજું કાંઈ નથી. હજી એમ કહ્યું તેજથી યુક્ત તો કંઈક બીજી સંભાવના રહે.
પણ તેજોમય એટલે તેજ સિવાય બીજું કાંઈ નહીં, તેજ જ. ઉદાહરણ તરીકે શબ્દ છે ધનવાન અને ધનમય. કોઈ બહુ શ્રીમંત હોય, એમની પાસે ઘણા બધા રૂપિયા હોય, તો એમને આપણે ધનવાન કહીએ. પણ કોઈ પૈસા પાછળ જ પડી ગયા હોય તો એને ધનમય કહેવાય. પૈસા સિવાય એને કંઈ દેખાતું જ ન હોય. પૈસો કઈ રીતે પૈસાને ખેંચે એ જ વિચાર કરતા હોય. એટલે એક ભાઈ મંદિરે દાન પેટીએ ગયા ને ત્યાં આમ રૂપિયો રાખ્યો, આમ એને એમ કે પૈસો પૈસાને ખેંચે. રૂપિયો અંદર પડી ગયો, કારણ કે અંદર રૂપિયા વધારે હતા ને, પૈસો પૈસાને ખેંચે. તો એનો આશય જ એવો હોય કે કોઈ પણ રીતે ધનનો બચાવ થાય, પૈસા મળે, એ સિવાય બીજો કોઈ એનો આશય જ ન હોય તો એને ધનમય કહેવાય. ધનવાન તો ઘણા હોય, પણ ધનમય કોઈક જ હોય. એને ધન સિવાય બીજું કાંઈ જોતું જ ન હોય. કોઈ પણ રીતે વસ્તુ, પદાર્થ, પૈસા, ધન કઈ રીતે બચે, કઈ રીતે ભેગું થાય, એ જ એનો વિચાર હોય. એક બાપાને બહુ માથું દુખતું હતું એટલે છોકરાને કીધું કે જા બાજુવાળાને ત્યાં બામ લેતો હોય. છોકરો જો બાજુવાળાને ઘરે બામ આપો, તો એમણે ના પાડી કે બાપા એ લોકો ના પાડે છે. તો કે કાંઈ વાંધો નહીં, આપણે કબાટમાં પડી જ છે, બહાર કાઢ. આજકાલ માનવતા જેવો ધર્મ જ નથી, કોઈ કાંઈ આપતા નથી. બોલો, ધનમય. કોઈ પણ રીતે ધનનો બચાવ થવો જોઈએ, ધન ભેગું થવું જોઈએ, ધન આવવું જોઈએ. ધન સિવાય બીજું કાંઈ નહીં તો એ ધનમય કહેવાય. એટલે ધનવાન શબ્દ કરતા ધનમય શબ્દ છે વધારે પ્રભાવશાળી છે. ધન સિવાય બીજું કાંઈ. એમ તેજવાન, તેજયુક્ત, એના કરતા તેજોમય શબ્દ વાપરો, એટલે તેજ સિવાય બીજું કાંઈ છે જ નહીં. એટલું બધું તેજનું પ્રતિપાદન કરવાની શું જરૂર છે? તો એનો જવાબ એ છે કે કોઈ પણ વસ્તુનું અતિ પ્રતિપાદન થાય એનાથી ક્યાંક કોઈકનો નિષેધ થતો હોય. તમે બહુ બહુ ઠંડીનું પ્રતિપાદન કરો એટલે આપોઆપ ગરમીનું ખંડન જ થવાનું છે ને, કરવું ન પડે તમારે, ખંડન થાય જ. એમ અતિશય તેજનું, તેજ સિવાય બીજું કાંઈ નથી, આવું પ્રતિપાદન કરવાનો હેતુ એ છે કે ત્યાં અંધકારનો નિષેધ છે. માત્ર તેજ, બસ, બીજું કાંઈ. કેવું તેજ? ગોપાળાનંદ સ્વામીએ એમની વાતોમાં ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે કે આ પૃથ્વી ઉપર વૃક્ષ, પર્વત, જે કાંઈ બધું દેખાય છે, ઘટ પટાદિક સર્વે બધું આપણે હોતે કાંઈ આપણે બાકી નથી. આ બધું બિલોરી કાચનું બનેલું હોય. બિલોરી કાચ એટલે કોન્વેક્સ લેન્સ. અને આકાશમાં જેટલા તારા છે બધા સૂર્ય હોય. અને પછી એ પ્રકાશ પડે, જેવો ઉનાળામાં મધ્યાહન કાળે પ્રકાશ પડતો હોય એવો પ્રકાશ પડે, અને પછી એ પૃથ્વી કેવી તેજસ્વી લાગે, કેટલું તેજ. સમજાય છે ને? બિલોરી કાચની આખી પૃથ્વી હોય ને પછી આ બધા આકાશમાં જેટલા તારા છે, સૂર્ય હોય ને બધા એક સાથે પ્રકાશે તો કેટલું તેજ થાય. એટલું બધું તેજ બદ્રિકાશ્રમના એક મુક્તમાં સમાય છે. બધું એવા બદ્રિકાશ્રમમાં એક નહીં, બે નહીં, અનંત મુક્ત છે. એ બધાનું તેજ ભેગું કરવાનું અને બધું તેજ શ્વેતદીપના એક મુક્તમાં સમાય છે. એવા શ્વેતદીપમાં એક નહીં, બે નહીં, અનંત મુક્તો છે. કેટલું તેજ થયું બધાનું ભેગું કરીએ તો? એટલું તેજ એ શ્વેતદીપના બધા મુક્તોનું ભેગું કરેલું તેજ વૈકુંઠના એક મુક્તમાં સમાય છે. એવા વૈકુંઠમાં એક નહીં, બે નહીં, ત્રણ નહીં, 100 નહીં, અનંત મુક્તો છે. એ બધાનું તેજ ભેગું થાય અને ગોલોકના એક મુક્તમાં સમાય છે. એવા ગોલોકમાં એવા તેજસ્વી અનંત મુક્તો છે. એ બધાનું તેજ ભેગું થાય એવું અક્ષર મુક્તના એક મુક્તમાં સમાય છે. અક્ષરધામના એક મુક્તમાં સમાય છે. એવા અક્ષર મુક્તો અક્ષરધામમાં અનંત છે અને એ બધાનું તેજ ભેગું થાય અને અક્ષરધામના એક રોમમાં સમાઈ જાય એટલું ત્યાં તેજ છે. આ ઉદાહરણ દ્વારા સમજાય. અને એ અક્ષરધામ આવું તેજોમય
અધો ઉર્ધ્વ પ્રમાણે રહિત, પણ એ પુરુષોત્તમ નારાયણના એક રોમમાં સમાઈ જાય. આવું તેજ, તેજ સિવાય બીજું કાંઈ નહીં. વડોદરામાં શોભારામ શાસ્ત્રી રહે. હવે એ પહેલા તો વિરોધમાં હતા, પણ પછી ગોપાળાનંદ સ્વામીનો સત્સંગ થયો. અને ગોપાળાનંદ સ્વામી તો આપણે આ પ્રસંગો સાંભળીએ જ છીએ ને હમણાં, કે એને તો સીધી અક્ષરધામ સાથે જ વાત, વ્હાઇટ હાઉસ સાથે, બીજે ક્યાંય વાયા કરવાનું જ નહીં, દિલ્હી કે ક્યાંય. એટલે એ સમાધિ કરાવે. સ્વામી અવારનવાર કથામાં અક્ષરધામની વાત કરે, અને ત્યાં તો આવું દિવ્ય તેજ છે. શોભારામ શાસ્ત્રી ઘરે આવીને એમના પત્નીની વાત કરી. આ સત્સંગ આવી રીતે જ થયો છે કે એ અક્ષરધામમાં આવું તેજ ને સ્વામીએ આવી વાતો કરીને. એમના પત્ની કઈ કઈ એટલું બધું તેજ થોડું હોય કઈ, એમ આપણે અહીં દીવો કરીએ ત્યારે માંડા બધું થાય છે, એવું કઈ તેજ થોડું હોય. આવું એને ઘણી વાર થાય, ઘણી વાર કહે પણ ખરા. શોભારામ શાસ્ત્રી કહે એ તો અનુભવ થાય એને ખ્યાલ આવે, બાકી સ્વામી કહે છે એટલે હોય તો ખરું જ. છતાં એ માને નહીં કે ત્યાં કઈ એવું થોડું કઈ તેજ હોય. અને એમાં એકવાર વડતાલ સમયો શ્રીજી મહારાજ પધારેલા, અને સભા પૂરી થઈ પછી સંતો જતા રહ્યા, ને પછી બધા પૂજા કરવા આવતા હતા. એમાં શોભારામ શાસ્ત્રી અને એમના પત્ની બંને પૂજા કરવા આવ્યા. ચંદન હતું એટલે એમના પત્નીએ મહારાજના ભાલમાં ચંદનની અર્ચા કરી. પછી કુમકુમ હતું, એનાથી મહારાજના ભાલમાં જ્યાં મધ્ય ભાગમાં ચાંદલો કરવા જાય, ત્યાં ચાંદલો કરવાની જગ્યાએ હજી આમ જ્યાં આમ આમ આંગળી અડાડે ત્યાંથી પ્રકાશ નીકળ્યો. અને એવો પ્રકાશ, એવો પ્રકાશ, એવું તેજ. અને એમાં અક્ષરધામ દેખાણું, ત્યાં પણ તેજ, અનંત મુક્તો. એટલે આમ ઊભા રહી ગયા આવી રીતે, મહારાજ સામે જ પણ આમ હલે નહીં. એટલે શોભારામ શાસ્ત્રી કહ્યું ચાંદલો કરી ગયો ને, શું રાહ જોવો છો? તો કે આ તેજ ઓછું થાય પછી ચાંદલો કરું ને. શોભારામ શાસ્ત્રી કે તમે તો કહેતા હતા ને કે એવું તેજ હોય નહીં. તો કે હવે મને મનાણું. લગભગ એકાદ ઘડી સુધી આવું રહ્યું, પછી મહારાજે તેજ સંકેલી લીધું, અને પછી મહારાજને ચાંદલો કર્યો. એટલે તેજ સિવાય બીજું કાંઈ નહીં. તેજનું એટલું બધું પ્રતિપાદન કરવાનું કારણ એ છે કે અંધકારનો નિષેધ. અંધકાર નથી. તો આપણને એમ થાય કે અંધકારનો નિષેધ શા માટે કરવો જોઈએ? કારણ કે નૈયાયિકો છે એ તો આ શાસ્ત્રોમાં તો અંધકારને તત્વ જ નથી માનવામાં આવતું. તેજા ભાવ એવ તમઃ નૈયાયિકો કહે છે. તેજનો અભાવ એટલે પ્રકાશનો અભાવ, એ જ અંધકાર છે. અંધકાર નામનું કોઈ પ્રોપર તત્વ નથી. ગરીબી કોને કહેવાય? પૈસાનો અભાવ એ ગરીબી. કે પ્રોપર ગરીબી નામનું તત્વ છે? કઈ દેખાય છે? એવી જ રીતે તમ નામનું, અંધકાર નામનું કોઈ દ્રવ્ય કે તત્વ છે નહીં. તેજ એટલે પ્રકાશનો અભાવ, એ જ તમ અંધકાર છે. એવું પ્રોપર અંધકાર નામનું તત્વ નથી, છતાંય તેજનું એટલું પ્રતિપાદન કરીને તમનો કેમ નિષેધ કરવામાં આવે છે? તો કે શાસ્ત્રોમાં જ્યાં જ્યાં માયાનું વર્ણન આવે ને ત્યાં તમ આવે છે. માયાનું લક્ષણ તમ. મહારાજે શિક્ષાપત્રીના 106માં શ્લોકમાં માયાની વ્યાખ્યા કરી. એમાં શું કહ્યું? ત્રિગુણાત્મા તમઃ કૃષ્ણ શક્તિર દેહ તદીયયો જીવસ્ય ચાહમ મમતા હેતુર માયાવ ગમ્યતા. તમ ત્રિગુણાત્મા અને તમ એટલે અંધકાર રૂપ, એવી માયા છે. શિક્ષાપત્રીની વાત નથી. શાસ્ત્રોમાં કે કથામાં કે સત્સંગમાં જ્યાં જ્યાં માયાની વાત આવશે ને ત્યાં અંધકાર પેલું લક્ષણ. એવી રીતે તમે જુઓ, ભગવાનના ધામનું વર્ણન આવશે, લોકનું વર્ણન આવશે, તો સ્વર્ગથી ચાલુ થશે ને તો એ સ્વર્ગની વાત આવે તો તરત આપણા માનસમાં એમ થાય કે ઓહો કેટલો પ્રકાશ. ભગવાન, ભગવાનના ધામ, એના લોક, એનું વર્ણન જ્યાં જ્યાં આવશે ત્યાં તેજ આવશે. અને માયા અને નરકનું વર્ણન આવશે ત્યાં તમ આવશે. એટલે તમ છે ઇનડાયરેક્ટ રીતે માયાનું પ્રતીક છે. એટલે માયાનો નિષેધ કરવા માટે, તમ રૂપ જે માયા છે એનો નિષેધ કરવા માટે તેજનું પ્રતિપાદન છે. તેજ સિવાય બીજું કંઈ નથી. માયાનો લવ લેશ નથી. અંધકાર છે જ નહીં એટલે માયા પણ નથી. તો બીજી વાત એ પણ છે
કે તમ છે, અંધકાર છે ને એ ભયરૂપ છે, એનાથી ડર લાગે. ગાંધીજી એમની પોતાની આત્મકથામાં સત્યના પ્રયોગોમાં લખ્યું છે કે બાળપણમાં મને અંધકારથી બહુ ડર લાગતો હતો, અને પછી એમને ત્યાં એક દાસી હતા ને એમણે કહ્યું કે તારે રામ નામ લેવાનું એટલે અંધકારથી ડર નહીં લાગે. જો રામ એટલે ભગવાન, ભગવાન પ્રકાશ તેજ, એટલે ડર જતો રહીશ. અંધકાર તમ સાહજિક એવું છે કે એનાથી બધાને ભય લાગે. એટલે તેજનું પ્રતિપાદન કરીને કહેવાનું એ છે કે ભગવાનના ધામમાં ભય નથી, એ અભય પદ છે, ત્યાં ભય છે જ નહીં, ભયનો લવલેશ નથી. એટલે માયા અને ભય આ બંનેનું ખંડન કરવા માટે તેજનું પ્રતિપાદન છે. એટલા માટે તેજોમય શબ્દ વાપર્યો છે. તેજ સિવાય બીજું કાંઈ નહીં. બાકી તો બીજું કંઈક રાખી શક્યા હોત સાથે, પણ આ બંનેનું ખંડન કરવા માટે, માયા અને ભય આ બંનેનું ખંડન કરવા માટે તેજનું પ્રતિપાદન છે. માયા છે જ એવી કે એ અંધકાર આવે એટલે ભય લાગે છે. મહાપુરુષ દાસ સ્વામી દેવરાજ્યા ગામ પધાર્યા, અને કેવા સમર્થ સંત. આપણા સત્સંગનો ઇતિહાસ કહે છે કે માર્કંડેય મુનિનો અવતાર, હા, મહારાજનું નામકરણ કરવા આવેલ સાક્ષાત માર્કંડેય મુનિનો અવતાર હતા. ઘણા પ્રતિપાદન કરતા હોય છે ને કે અમે આના અવતાર છીએ. ગામડામાં એક પતિ એના પત્નીને કહ્યું ક્યારેય મને ક્રોધ થાય એવું કામ નહીં કરતા, કારણ કે હું અગ્નિનો અવતાર છું. પત્ની કે એ કઈ રીતે ખબર પડે? તો કે અગ્નિ જેમ બધું સળગાવીને પી જાય છે એવી રીતે હું દરરોજ 3 વખત બીડી સળગાવીને પી જાઉં છું, એટલા માટે હું અગ્નિનો અવતાર છું. એના પત્ની કે તો હું તમારી પત્ની એટલે હું 3 વખત ચૂલો સળગાવું છું. બીડી તો નાની કહેવાય હજી, પણ આ તો માર્કંડેય મુનિનો અવતાર એવા. અને એ દેવરાજ્ય ગામમાં પધાર્યા. રાત્રે આરતી સ્તુતિ નિયમ ચેષ્ટા બધું થયું, અને એમાં ભગવાનભાઈ અને પિતાંબરભાઈ કરીને 2 હરિભક્તો એ સ્વામી પાસે પછી રાત્રે બેઠા હશે, સત્સંગ થતો હશે. અને એમાં સ્વામીએ ભગવાનના ધામની વાત કરી, માયાની વાત કરી, આ બધી વાત કરી. એટલે પિતાંબરભાઈ ને ભગવાનભાઈ કે સ્વામી એકવાર અમને એ ધામમાં મોકલો ને. સેજ એમ તો થાય ને, બહુ અમેરિકન વર્ણન સાંભળે તો જવાની ઈચ્છા થાય, તો આ તો ભગવાનનું ધામ છે. સ્વામી કે તો ચાલો બંનેને સમાધિ કરાવીએ. એટલે બંનેને સમાધિ કરાવી. પણ સ્વામીએ ભગવાનભાઈને પેલા માયા બતાવી. એ અંધકાર, એ માયાનો લોક ને અંધકાર, અંધારું અંધારું, બીજું કાંઈ નહીં. અને પિતાંબરભાઈને ડાયરેક્ટ ભગવાનના ધામમાં મોકલ્યા, એટલે એને તેજ તેજ તેજ. અહીંયા ભગવાનભાઈને એટલું બધું અંધકાર દેખાણો એટલે ડરી ગયા, પરસેવો વળી ગયો, હૃદયના ધબકારા વધી ગયા, અને પછી સમાધિમાં જઈ પણ ન શક્યા. એટલે એ તો તરત જાગૃત થઈ ગયા, આંખો ખોલી નાખી. અહીંયા પિતાંબરભાઈને સમાધિ થઈ, ભગવાનના ધામમાં ગયા, અને એવું દિવ્ય તેજ ચૈતન્ય, એ દિવ્ય સિંહાસન ને મૂકતો. પછી થોડી વાર થાય પછી સ્વામીએ જગાડ્યા, પછી વાત પૂરી થઈ ગઈ. પછી 2 ઘરે આવતા હતા, બંને બાજુ રહી. એટલે એમાં રસ્તામાં ભગવાનભાઈ પિતાંબરભાઈને પૂછ્યું તમને શું અનુભવ થયો? તો કે જો મને તો આવું ભગવાનનું આ ધામ દેખાણું, તેજ દેખાણું. ભગવાનભાઈ કે મને કાંઈ એવું થયું નહીં. કેમ? તો કે મને તો પેલા અંધકાર દેખાણું એટલે એટલી બીક લાગી, પછી સમાધિમાં હું જઈ ન શક્યો. જો માયા છે એ ભયરૂપ છે, અંધકાર છે, સામે ભગવાનનું તેજ છે, એ અક્ષરધામનું તેજ છે, એ અભય છે, ભયરૂપ નથી. એટલે માયા અને ભયનો નિષેધ કરવા માટે તેજોમય શબ્દ વપરાયો છે. હવે એ તેજ કેવું છે? તો કે રવિ શશી કોટિક વારણે જાય એવું તેજ છે. રવિ એટલે સૂર્ય, રવિવારની રજા નહીં, સમજાય છે? સૂર્ય એનો જેટલો પ્રકાશ છે એવા તો કોટિક સૂર્ય. હવે આપણે અહીંયા જે સૂર્ય ઉગે છે, અહીંયા તમે જે દરરોજ જે સૂર્યના દર્શન કરો છો, એ સૂર્ય 1 સેકન્ડમાં 3.6 × 10⁻27 એટલી જૂલ પ્રકાશ ઉર્જા, તેજ ઉર્જા આપે.
એટલું તેજ આપે. 1 સેકન્ડમાં 3.6 ગુણ્યા 10⁻27 ઘાત એટલા જૂલ પ્રકાશ ઉર્જા એટલે તેજ. 1 સેકન્ડમાં એટલું તેજ ફેંકાય. 1 સેકન્ડમાં આ એક સૂર્યની વાત થઈ. આવા કોટિક ગણવાના એટલે એને ગુણા અબજ કરી નાખો. એટલું તમારે કરતું આવવાનું. હું દરરોજ એટલું તૈયાર કરું, થોડુંક તમારે કરવું પડે ને. એને ગુણ્યા અબજ કરવાનું. એટલો પ્રકાશ, એટલું તેજ 1 સેકન્ડમાં અક્ષરધામમાં ફેંકાય. હવે તમે જુઓ, તેજ છે એનું લક્ષણ શું છે શાસ્ત્રોમાં? ઉષ્ણ સ્પર્શ વત તેજ. એટલે ગરમ લાગે એને તેજ કહેવાય, એનો સ્પર્શ જ ગરમ લાગે એને તેજ કહેવાય. તો એટલો બધો પ્રકાશ ફેંકાય. આપણે ઉનાળામાં ગરમી હોય તોય સહન નથી થતી. આ 1 સેકન્ડમાં એટલા જૂલ પ્રકાશ ઉર્જા તેજ ફેંકાય એ એક સૂર્યની. અને આવા કોટિક સૂર્ય ગણવાના તો કેટલી ગરમી થાય, ગરમ કેટલું લાગે. છતાંય શબ્દ વાપરો શીતળ શાંત. એનું કારણ શું? તો કે રવિ પછી તરત શશી મૂક્યું છે. કોટિક રવિ ને કોટિક શશી. અને ચંદ્રનું કામ શું છે? રાત્રે સૂર્ય તો ઉગે જ છે. આ તો આપણે પૃથ્વી છે, ચંદ્ર સૂર્યની ફરતે પૃથ્વી ફરે છે, પૃથ્વીની ફરતે ચંદ્ર ફરે છે. બરાબર? આ તો તમને ખ્યાલ છે ને. એને લઈને આપણને એવું લાગે છે કે સૂર્ય આથમી ગયો, સૂર્ય ઉગ્યો, આ બધું લાગે છે. બાકી સૂર્ય આથમતો જ નથી, એ તો કન્ટિન્યુ હોય છે. વચ્ચે ચંદ્ર આવે એટલે રાત્રિ પડી જાય. ચંદ્ર શું કરે? રાત્રે સૂર્યનો પ્રકાશ તો હોય જ છે, પણ ચંદ્ર એ બધો પ્રકાશ શોષી લે. 1 સેકન્ડમાં જે 3.6 ગુણ્યા 10⁻27 ઘાત જૂલ પ્રકાશ ઉર્જા ફેંકાય એ બધી ચંદ્ર શોષી લે અને 7% રિફ્લેક્ટ કરે. એટલે 93% શોષાઈ ગયું. 7% રિફ્લેક્ટ કરે ને એ શીતળતા આપે એવું જ તેજ હોય. એટલે ચંદ્રનું કામ છે તેજને શોષી લેવું ને એને શીતળ કરી નાખવું. એટલે હકીકતમાં સૂર્ય ચંદ્ર હોય જ છે. આપણે એવું માનીએ કે ચાંદો ઉગ્યો નાથમો, એવું આપણી આ ઉગે ને એની પરિભ્રમણ કક્ષાને લઈને આપણને એવી ભ્રાંતિ થાય ને એટલે દિવસ રાત્રિ છે. ફિનલેન્ડ નામના દેશમાં 6 મહિના રાત્રિ ને 6 મહિના દિવસ, આવું છે. એટલે એક પરિભ્રમણ કક્ષાની પેલી ભ્રાંતિને લઈને આ ગરમી ને શિયાળો ને પછી દિવસ રાત્રિ પૂનમ અમાસ આ બધું થાય છે. નાસાના વૈજ્ઞાનિકોએ પ્લેન બનાવ્યું ને પછી ચંદ્ર ઉપર મોકલવાનું હતું તપાસ કરવા માટે, સંશોધન માટે. એમાં આપણા ભારતના 2 અવકાશ યાત્રીઓને સિલેક્ટ કર્યા, યુવાન. અને પૂનમના આગલા દિવસે લોન્ચિંગ થયું, અમાસના આગલા દિવસે. અને જેવું એ પ્લેન ગયું ચંદ્ર ઉપર, બીજે દિવસે પાછું આવ્યું. કે 1 દિવસમાં પાછા આવતા રહ્યા? તો કે આ અમાસ હતી ને એટલે ચંદ્ર હતો નહીં, તમે પાછા આવતા રહ્યા. બોલો. એટલે આ તો વાત છે. બાકી આપણા ભારતના યુવાન અત્યારે એવા નથી. આ તો ખાલી વાત કરવા માટે. અત્યારે તો આપણા ભારતના યુવાનોની ખૂબ માંગ છે. વર્ષો પહેલા અમેરિકામાં એવું કહેવાતું, માતા હોય એના બાળકને બ્રેડનો ટુકડો આપે ત્યારે એમ કહેતા કે બેટા ખાઈ લે, કારણ કે ભારતના કેટલાય છોકરાઓને આ બ્રેડનો ટુકડો મળતો નથી ને ભૂખે મરે છે. આજે અમેરિકાની માતાઓ, વિદેશના માતાઓ પોતાના છોકરાને, સંતાનોને, યુવાનોને શું કહે છે? બેટા ભણજે, નહીતર ભારતના છોકરા નોકરી લઈ જશે. એટલે હવે એવું છે. પણ આ તો સમજવા માટે વચ્ચે વાત. એટલે પૂનમ, અમાસ, રાત્રિ, દિવસ આ બધું ભ્રમણ કક્ષાની ભ્રાંતિએ લઈને થાય છે. એટલે ચંદ્રનું કામ છે સૂર્યની જે કાંઈ પ્રકાશ ઉર્જા છે, તેજ છે, એને શોષી લે છે અને એને શીતળ કરીને આપે છે. એટલે કોટિક રવિ છે છતાંય ગરમી કે ઉષ્ણતા જણાતી નથી અને એ તેજ શાંત થઈ જાય છે. એનું કારણ સામે કોટિક શશી છે, કોટિક ચંદ્રમાની શીતળતા છે. અને એ બધું સૂર્યનું જે કાંઈ તેજ આવે એને શોષીને શીતળતા પ્રવર્તાવે છે. એટલે એકદમ શીતળ શાંત તેજ છે. શાંત. જો શાંતિ તો ક્લાસમાં સર હોય એના દબાણથી પણ અનુભવાતી હોય, પણ અહીંયા દબાણપૂર્વકની શાંતિ નથી. શીતળતા આપે એવી શાંતિ, આનંદ આપે એવી. બીજું શાંતિ સ્મશાનમાં પણ હોય. કેવી શાંતિ હોય?
પણ એવી ભય આપે એવી શાંતિ અહીંયા નથી, અભય કરે એવી શાંતિ છે. એવું તેજથી યુક્ત ભગવાનનું ધામ છે. તેજ સિવાય કાંઈ નહીં. અને તેજ એટલે આનંદ, સુખ. તમે જુઓ, જ્યારે જ્યારે ઉત્સવ હશે ને ત્યારે લાઇટિંગ કરવામાં આવશે. એ શું બતાવે છે કે લાઇટિંગ છે, પ્રકાશ છે, તેજ છે, ઉત્સાહમાં વધારો કરે છે. એટલે એવું ઉત્સાહ આપે, આનંદ આપે એવું ભગવાનના ધામમાં તેજ છે. કેટલા પ્રસંગો છે. એકવાર શ્રીજી મહારાજ કાઠી દરબારો સાથે ઘોડા અને એ બધું અસવારો, શ્રીજી મહારાજ પોતે માણકી ઘોડી ઉપર અને નીકળ્યા વિચરણ કરવા માટે. રાત્રે સોરઠ દેશના એક ગામમાં પડાવ નાખ્યો. ગામના પટેલ હતા એ સત્સંગી. શ્રીજી મહારાજ કે અમે થાકી ગયા છે, અમારે બધાને આરામ કરવો છે, એટલે એકાદા કોઈક ચોકિયાતને મોકલો ચોકી કરવા માટે. પટેલ કે કાંઈ વાંધો નહીં. એક રજપૂત હતા ને એમને ચોકી ભરવા માટે મોકલ્યા. ચોકી ચાલુ થઈ. રાત્રે 9-10 વાગ્યે સુઈ જતા. એ ચોકિયાત હતા ને એને બગાસું આવે એટલે હે ભગવાન એમ બોલવાની ટેવ. બગાસું આવે એટલે હે ભગવાન એમ બોલે. એટલે શ્રીજી મહારાજ કે ભગવાન તો અમે છીએ. આ બગાસું ખાય ને એ ભગવાન એમ બોલે એટલે શ્રીજી મહારાજ કે ભગવાન તો અમે છીએ. આમ 3-4 વખત કીધું એટલે ચોકિયાત હતા ને એ બંદૂક લઈને મહારાજ પાસે આવ્યા. તમે ભગવાન હો તો મને આમાં આત્મા દેખાડો, મારો આત્મા હોય ને એ. કાંઈ વાંધો નહીં, તમે આંખો બંધ કરો એટલે તમારો આત્મા દેખાશે. આંખો બંધ કરી અને આત્માનું દર્શન કરાયું. દિવ્ય પ્રકાશયુક્ત આત્મા. પછી એ બધું પૂરું થયું. વળી એ ચોકી ભરવા ગયા ને બગાસું આવે એટલે હે ભગવાન બોલે. એને આવી ટેવ. ટેવ તો પડી, સારી પડી હોય સારી ને ખરાબ પડી હોય ખરાબ. એક જગ્યાએ શ્રાદ્ધ પક્ષમાં 2 છોકરાઓ યુવાન, એમના પિતાશ્રીનું શ્રાદ્ધ હતું એટલે ટીવી હતી ને એ નળિયા ઉપર ઘર ઉપર ચડાવતા હતા. ટીવીને ઘર ઉપર ચડાવતા. શ્રાદ્ધ તો પીરસાઈ ગયું હતું, થાળી ના બધું, પછી ટીવી ઉપર ચડાવતા. એટલે બીજે નીકળ્યા કે આ ટીવી કેમ તમે આવી રીતે ઉપર ચડાવો? એરિયલ ઉપર હોય, ટીવી તો હોય નહીં ત્યાં. તો કે અમારા પિતાશ્રીને ટીવી જોતા જોતા જમવાની ટેવ હતી, એટલે ટીવી હશે તો જ એ શ્રાદ્ધ ખાવા આવશે, બાકી આવશે નહીં. એમ આને આવી ટેવ. એટલે મહારાજ કે ભગવાન તો અમે છીએ. પાછા આવ્યા. જો તમે ભગવાન હો તો તમારું ધામ, તમે એ ધામમાં રહો છો એ બધું મને બતાવો. કાંઈ વાંધો નહીં, બતાવીએ. અહીંયા બેસો. આત્માનું દર્શન ઊભા કરાયું. પછી હવે બેસાડ્યા. બેસો. બેસાડ્યા ને પછી શ્રીજી મહારાજે એમને આમ સ્પર્શ કર્યો અને એમને સમાધિ થઈ અને એ ભગવાનના ધામમાં ગયા. તેજ 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 તેજનું સમુદ્ર. હવે તમે સમુદ્ર મધદરિયે હોય, મહારાજે વચનામૃતમાં ઘણીવાર સમુદ્રનું ઉદાહરણ આપ્યું છે કે મધદરિયે સમુદ્રમાં હોય તો આમ આગળ જોવે તોય પાણી, પાછળ જોવે તોય પાણી, ચારે બાજુ પાણી પાણી પાણી. એમ તેજના સમુદ્રમાં ગયા હોય એવો એમને અનુભવ થયો. એવું તેજ. વળી શીતળ શાંત. સમાધિમાંથી બહાર નીકળ્યા, શ્રીજી મહારાજના પગ પકડ્યા અને ભગવાનનો દ્રઢ નિશ્ચય કર્યો. આવું તેજ છે. ભગવાનના ધામની શરૂઆત જ તેજથી થાય છે. અને ઉપમા ન દેવાય એવું તેજ. ઉપમા સમાને શાસ્ત્રોમાં વિધાન છે. ઉપમા ક્યારે દેવાય તો કે એને સદૃશ, સાદૃશ્ય સમાને ઉપમા. સદૃશ હોય, સમાન હોય ત્યારે ઉપમા દઈ શકાય, બાકી ઉપમા દઈ ન શકાય. ભગવાનના ધામમાં એવું તેજ છે કે એને સમાન બીજું કોઈ તેજ આ પૃથ્વી પર છે નહીં. તો ઉપમા કોની દેવી? એવું તેજ છે. એટલે ઉપમા ન દેવાય. એવું દિવ્ય તેજ છે. એ તેજના યથાર્થ દર્શન થાય તો ગાંડા થઈ જવાય. આધારાનંદ સ્વામી, જેમણે આ હરિચરિત્રામૃત સાગર ગ્રંથ લખ્યો, કેવો વિશાળ, એમણે એકવાર મહારાજને કહ્યું, મહારાજ એકવાર તમારા ધામનું તેજ એના દર્શન કરાવો ને. મહારાજ કે ના ના, એ એમ ન કરાવાય. ના ના મહારાજ, એકાદ વાર. ખૂબ આગ્રહ કર્યો એટલે મહારાજે એમને પોતાના અક્ષરધામનું એ તેજ બતાવ્યું.
એ તેજ જોયા પછી સમાધિમાંથી બહાર નીકળ્યા અને 2 મહિના સુધી સ્વામીને ઓરડામાં પૂરી રાખવા પડ્યા. હા, એટલી અનુભૂતિ થઈ, એવું તેજ. આ બધું તો ઝાંખું લાગે. એવા તો કેટલા પ્રસંગો છે. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢમાં વિરાજમાન અને સુખ સૈયાનો દરવાજો એનું રિપેરિંગ કામ કંઈક કરવાનું છે. એટલે સ્વામી કે કોઈ હરિભક્તો આવે તો એને આ કામ સોંપીએ. એમાં પમાભાઈ કડિયા કરીને આવ્યા. સ્વામી કીધું કે હમણાં રોકાવાના સેવા કરવા? તો કે ના સ્વામી, મારે તો હવે આજે જવું છે દર્શન કરીને. તોય દર્શન કરવા આવ્યા એ મોટી વાત છે. અમે મુંબઈ પેલા નેરુલ દરરોજ સભા કરવા જવાનું હોય, એટલે અમારે સભા કરવા જવાનો ટાઈમ અને એક ભાઈ દરરોજ આવે. અમે સંતો નીકળીએ અને આપણે ત્યાં મુંબઈ વાસી પહેલા મળે, પહેલા ફ્લોર ઉપર ભગવાનનું મંદિર છે. એટલે એ ભાઈ નીચે દાદરે આમ પગે લાગીને જતા રહે દરરોજ આમ ભેગા થઈ જાય એમ. પછી એકવાર મેં કહ્યું કે ઉપર તમે દર્શન કરવા જતા હો તો કે હું દૂરદર્શનમાં માનું છું. કે દૂરદર્શનમાં બોલો, જેમ ટીવીમાં દૂરદર્શન એમ આમાંય દૂરદર્શન. એટલે વોકિંગ કરવા નીકળ્યા હોય, ટાઈમ ન હોય, ત્યાંથી પગે લાગીને જતા રહે. પણ દર્શન કરવા તો આવ્યા. સ્વામી કે જો આ સુખ સૈયા છે ને એના દરવાજાનું કામ થોડુંક કરવું છે તો એકાદ દિવસ રોકાણા, સેવા કરે. એમાં બીજે દિવસે ગુણાતીતાનંદ સ્વામી કીધું, તમે આ સુખ સૈયાના દરવાજાનું કામ કર્યું છે ને એટલે અમે તમને અક્ષરધામનો દરવાજો બતાવશું. કામ પૂરું થયું ને એટલે પમાભાઈ ગયા સ્વામી પાસે. સ્વામી, અક્ષરધામનો દરવાજો બતાવો. જોવાની ઈચ્છા તો હોય જ. સ્વામી અમને સમાધિ કરાવી, પોતે ગયા સાથે. અને અક્ષરધામનો એ દિવ્ય દરવાજો, તેજસ્વી, તેજ. સ્વામી હવે અંદર તો જવું પડશે ને, દરવાજે આવ્યા તો દૂરદર્શન તો કરાશે નહીં. દરવાજો ખોલ્યો, અંદર ગયા ને ત્યાં એવું તેજ, દિવ્ય સિંહાસન, શ્રીજી મહારાજ અનંત મુક્ત. સમાધિમાંથી આવ્યા પછી પમાભાઈ કડિયાને પણ 1 મહિના સુધી ઓરડામાં પૂરવા પડ્યા. આ દિવ્ય તેજની અનુભૂતિ. એવું ભગવાનના ધામમાં દિવ્ય તેજ છે. એટલે શ્રીહરિ પોતે અહીંયા કહે છે, અતિ તેજોમય રે રવિ શશી કોટિક વારણે જાય, શીતળ શાંત છે રે તેજની ઉપમા ન દેવાય. તેજોમય છે, વળી રવિ શશી કોટિક વારણે જાય એવું તેજ છે. છતાંય એટલું સૂર્યનું તેજ છતાંય શીતળ શાંત શા માટે છે? તો કે કોટિક શશીની શીતળતા છે. અને એવું તેજ હોવાથી એની ઉપમા દઈ નથી શકાતી. એવું એ ભગવાનના ધામમાં, અક્ષરધામમાં દિવ્ય તેજ છે. વિશેષ કથા આપણે આવતીકાલે સાંભળશું. અત્યારે પૂજ્ય સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને રૂડા આશીર્વાદ આપશે. એક નાનકડો બાબલો હોય, એની મમ્મી માર્કેટમાં ગઈ હોય અને બહુ સારા જબલું અને કપડાં દેખે ત્યારે એની ઈચ્છા થાય મારા બાબલાને આ પહેરાવું. અને પહેરાવીને પછી જોઈને ખુશ બહુ થાય. ત્યારે આ સંતોએ જે પદ લખ્યા એ હૃદયમાંથી ઉઠેલા છે. અને આ જે શબ્દો આવ્યા એ શાસ્ત્ર પરંપરાથી આવ્યા છે. ઉઠ્યું છે હૃદયમાંથી ભાવના, પણ જે પછી શબ્દો આવ્યા એ શાસ્ત્રમાંથી ચૂંટીને એમાં મૂક્યા. સમજાય છે કપડાં જેવા, પણ 2 કોલેબોરેશન થયું છે. બાકી કોઈ પણ પદ્ય ભાવ છે એ હૃદયનો વિષય છે અને ગદ્ય છે એ બુદ્ધિનો વિષય છે. પણ ગદ્ય અને પદ્ય જ્યારે ભેગું થાય છે ત્યારે અદ્ભુત સર્જે છે. એક તો છોકરો રૂપાળો બહુ હોય અને એમાં સારામાં સારા ઘરેણાં અને વસ્ત્રો પહેરાવે તો કેવો લાગે? કેમ લાગે છે? જરૂર છે લખ્યું છે આપણા કે ભગવાનને વસ્ત્ર અલંકાર શા માટે? એ તો સ્વયં સ્વરૂપ દેદીપ્યમાન છે, પૂર્ણ સ્વરૂપ છે. તો એને ઉપરથી મુગટને કપડાં નાખવાની જરૂર છે? કેવું લાગે છે? ભગવાનના આપણે તો કપડાં એટલા માટે પહેરીએ છીએ કે આપણે થોડાક સોહામણા લાગવા સાથે
ઠંડી ગરમી આ બધું છે, ભગવાનના સ્વરૂપને તો કંઈ છે જ નહીં, તો પછી આ બધી માથાકૂટ કરવી કેવું લાગે છે? દિગંબરની ઘોડે ભગવાન બેસે તો ન હાલે? પણ ઉપનિષદોમાં એ પોઈન્ટ લખ્યો છે કે ગમે એવો પુરુષ કે કન્યા રૂપવાન હોય પણ કપડા વગર એ વિચિત્ર લાગે, એટલે આપણે ઉપાંગ કર્યું. પછી ત્યારે ભગવાનને જે દિવ્ય ધર્મો છે, ભગવાન પોતે ધર્મ છે, ધર્મી છે, અને બાકીના ટાઇટલ બધા ધર્મ છે. જેમ દીવાની જ્યોત અને દીવાનો પ્રકાશ. દીવાની જ્યોત છે ધર્મી છે અને પ્રકાશ એનો ધર્મ છે. પણ પ્રકાશ વગરનો દીવો તમને કેવો લાગે? તો આમાં પ્રધાન કોણ? દીપની જ્યોત કે પ્રકાશ? છે જ્યોત. તે મહારાજનું સ્વરૂપ છે, પણ એના દિવ્ય ધર્મો એને લઈને પણ મહિમ્ન છે. તો આજે આ પદમાં લખ્યા ને કે આપણે કાંઈ બોલીએ છીએ ને મારે ઓરડે રે ફ્રન્ટ રાજધાની મહેલ, એમ જેમ નીમ ચેષ્ટા નથી થતી, આડો આવે ઉડો એમ. પણ આ પદો એ મહારાજ પ્રત્યેનો ભાવ નથી, કારણ કે પોતાના ઈષ્ટદેવ છે. બે રીતે છે, એક તો શાસ્ત્રને જાણી ભગવાન તરફ આવે, અને એક ભગવત બુદ્ધિ જાગે એટલે શાસ્ત્રને ઢવડીને એમાં નાખે. આ સંતોને મહારાજના કદાચ પ્રેમ સખીને કે ગોપાળાનંદ સ્વામીના અનુભવ નહીં થયા હોય. ગોપાળાનંદ સ્વામીને જે જ્ઞાને કરીને મહારાજના અનુભવ છે એ પ્રેમ સખીને ન હોય. ઉદ્ધવજીને જે જ્ઞાન છે કે ગોપીને જ્ઞાન ન હોય, પણ છતાંય ગોપીના ભાવાત્મક ભાવે ઉદ્ધવને ઝુકાવી દીધા. ને ગોપીને ક્યાં કૃષ્ણનું કંઈ જ્ઞાન હતું? એને શું જ્ઞાન હતું? ઝાર ભાવથી આવેલું એવું લખ્યું છે. ગોપી છે એ ભગવાનને ઝાર ભાવે કરતા કામ ભાવે છે ભજી. પછી છતાંય ગોપી આગળ ઉદ્ધવજીનું જ્ઞાન કેવું થઈ ગયું? ઝૂકી ગયું નહીં. ચરણની રજ માટે ગુલમલ લત્તાનો અવતાર માંગ્યો, એટલે ચરણમાં કચડાઈ ગયું જ્ઞાન આખે આખું. ઝૂકી ગયા નહીં, કચડાઈ ગયા, જોડા રસ થઈ ગયા. ત્યાં આ પદ્યનું આટલું બધું વિવરણ કરવાની જરૂર છે? પદ્યનું એ તો ભાવાત્મક વસ્તુ છે, હવે ભાવનું વર્ણન થાય નહીં કોઈ દી. મારે એક વિચાર હોય ત્યાં પ્રેમ હોય, પ્રેમ હોય ત્યાં વિચાર ન હોવો જોઈએ, પણ છે. પણ એ કયો વિચાર? વિરોધી વિચાર ન હોય, પણ સંવાદિત વિચાર તો બહુ હોય. તમને પૂછું, તમારો બાબલો કેમ? પ્રેમ છે ને, બાબલામાં પ્રેમ છે તો વિચાર હોય, પણ કેટલા બધા વિચાર આવે. અરે મારો બાબલો, મારો બાબલો, મારો બાબલો, આખું જન્મંગલ સ્તોત્ર થઈ જાય, આખું આવે, પણ વિરોધી વિચાર ન આવે. એમ બીજાના બાબલાને કીધું હોય તો ઠીક છે, હા પાક્યા છે બરાબર ને, અને આ પ્રગટ થયો છે. પોતાનો હોય તો પ્રગટ થયો, ને બીજાનો હોય તો પાક્યો છે. એમ ગુમડું પીડા બહુ કરે એટલે પાકે એમ કે. ત્યારે પ્રેમ સખીને મહારાજ પ્રત્યે કેટલો ભાવ છે. અબજોપતિ હોય અને એ પોતાના બાબલાને જેવી તેવી વસ્તુ વાપરવા આપે, બધું ટોપ. ત્યારે આટલો પ્રેમ જ્યારે પ્રેમ સખીને મહારાજ પ્રત્યે છે, પછી મારા મહારાજ પ્રત્યે આટલી વાયલપ છે, તો બ્રહ્માંડમાં શાસ્ત્રોમાં જ્યાં ટોપ વસ્તુ છે એ બધું મહારાજને અર્થે લખે છે. એક એ નબળી વસ્તુ ન લખી. અહીંયા અંધકારમય ન લખ્યું, તેજોમય લખ્યું. અંધકારમય નહીં પણ તેજોમય લખ્યું છે. કારણ કે શાસ્ત્રમાં ધામનું વર્ણન છે તેજોમય. તો આ વસ્તુ મારા મહારાજને આપે. મહારાજનું ધામ કયું? અક્ષર. તો કેવું છે એ? જો એ અહીંયા અર્પણ કર્યું છે, હીરો લગાડ્યો ત્યાં. અને આપણે આટલું બધું સાંભળીએ તો હજી કેમ ભાવાતુર થતા નથી? બોલો ને. પણ શાસ્ત્રની એક પ્રોસેસ છે, અને એ પ્રોસેસ બધે લાગુ પડે. એ ન કરે એને ફળ ન મળે. તમે આંબો વાવી દો પણ પાણીને ખાતર નાખો જ નહીં તો? પણ મંદિરના આંગણામાં વાવીને વાવ્યો હોય તો ન નાખવું પડે ને? તોય નાખવું પડે. એ તો એની પ્રોસેસ કરવી જ પડે, તો તમે કેરી સુધી પહોંચો. એમ સાંભળ્યા પછી એનું મનન થવું જોઈએ.
એનો નિધિધ્યાસ થવો જોઈએ તો સાક્ષાત્કાર થાય. મહારાજ પોતે વચનામૃતમાં બોલ્યા કે અમે આત્મા પરમાત્માની ઘણીવાર વાતો કરીએ છીએ પણ કોઈ એનો મનન નિધિધ્યાસ કરતા નથી, એટલે કોઈને સાક્ષાત્કાર થતું નથી. ઇન્દ્રિયનું જ્ઞાન કેટલી ઘડી મેં વાત ચાલુ કરી એટલે સ્વામીજીની વાત શૂન્ય થઈ ગઈ કે ન થઈ ગઈ? તો હું પુષ્ટિ માટે બોલું એટલે વળી યાદ આવે છે, બાકી બીજે માર્ગે ચડાવ્યો તો શૂન્ય થઈ જશે. તું ઇન્દ્રિયોનું એવું છે કે આમ જોયું એટલે એ, આમ જોયું એટલે એ, આમ જોયું એટલે આમ જોયું એટલે શૂન્ય. પણ મનમાં જો આવ્યું હોય તો લાંબો સમય ટકે છે, પણ એ અમુક અવધિ સુધી. પણ જીવમાં જો કરી ગયું તો કાયમી સનાતન થઈ ગયું. વૃત્રાસુરને જ્ઞાન ગયું નહીં, હજારો વર્ષ રાક્ષસ યોનિમાં રહ્યો. ભાગવતજીમાં અમુક સ્તુતિ બહુ તાકાતવાન બહુ ઊંચી છે. ભીષ્મ સ્તુતિ અને વૃત્રાષ્ટ્ર સ્તુતિ શાસ્ત્રી મહારાજને બહુ ગમતી, કારણ કે જ્ઞાની પુરુષ હતા ને. જ્યારે ઇન્દ્રએ વજ્રનો પ્રહાર કરવાનું હતું ત્યારે સમજી ગયો વજ્રની અંદર એના વજ્રથી કંઈ વૃત્રાસુર મરે એવો નહોતો. બ્રહ્મ રાક્ષસ હોય ને, તમે ગમે એટલા મંત્ર બોલો એને કોઈ અસર જ ન થાય. ભૂતડું હોય તો અસર થાય, પણ બ્રહ્મ રાક્ષસને અસર ન થાય, કારણ કે ભણેલું ભૂત છે. હામાં મંત્ર બોલે તો. અમારે ઘણા વર્ષો પહેલાં એક ગરેડાના નાનકડા સાધુને વળગેલું અને પછી દીક્ષા લીધી, પણ ભેગું રહ્યું. બ્રહ્મ રાક્ષસ હતો તો 6 મહિના 50 સાધુ બેસતા સારંગપુરમાં, કોઈ અસર નહીં ને. હનુમાનજી સામે આવે જ નહીં. અને બહુ મંત્ર બોલે તો કે કાં ગોપાળની વાંહે હું કામ હંતાઈ જશો કે આવીને બહાર સામો આવીને કે હનુમાનજીને પડકારો મારે હોય કાં ગોપાળની વાંહે વિયો જાય શકે આવીને બહાર વાંહે આવીને કે, પણ ગોપાળન સામેથી ભાગે. સ્વામીને હામ ન જોયો એટલે હનુમાનજી ગોપાળન સામે વાંહે વ્યા જાય, બરાબર ને હમ આવે હનુમાનજી હતાઈ જાય. છેવટે પછી 6 મહિના વર્ષ ગોપીનાથજી મહારાજની સેવામાં મોકલા. પોતા મારે એમ કરતાં 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 કોણ ખબર તમને? મહાકથાકાર સરયુદાસ નથી, વડતાલ ને સરયુદાસ કથાકાર છે ને બહુ મોટા, એ પોતે. પણ પ્રેમ સખીને જે મહારાજ પ્રત્યેનો ભાવ છે અને એ ભાવને લઈને આ બધું શેમાં દેખે છે કે આ મારા મહારાજનું આવું છે, મારા મહારાજનું આવું છે, મારા મહારાજનું આવું છે. જેસીબી તમે જોયું છે? જેસીબી એ ખાડો કરે. ઝાડવાને મૂળમાંથી કાઢવું હોય તો ખાડો કરે, અને બહુ મોટું ઝાડ વાવવું હોય તો શું કામ? એ જેસીબી બે કામ કરે છે. ખાડો કરે. હમણાં નીલકંઠ શું હાલે જેસીબી તો કે મોટા ઝાડ વાવવા છે ને એટલે ખાડો કહીને એમાં અડધો ટ્રેક્ટર ખાતર નાખવું છે, તો એ ખાડા કરતું. બીજી બાજુ તોતિંગ ઝાડ બીજું અડબાવ હતો એને કાઢતું હતું. બે ઠેકાણ જેસીબી હાલે. જોયું? એક જ જેસીબી બે કામ કરી શકે છે. કાઢવાવાળો ઊંડેથી કાઢી પણ શકે અને વાવવા માટે નિરૂપણ પણ કરી શકે. તો આ શબ્દ શું કરે બોલો? આમ તો જોગી સ્વામી જેવા સંત પણ કોમ્પ્યુટર ભણવું હોય ક્યાં જવું પડે? કોમ્પ્યુટર માસ્ટર પાસે જવું પડે. ભલે નહીં એવડા મોટા સંત હોય પણ અમુક વસ્તુ તો અહીંયા જવું જ પડે. તો આપણે હારા મારા ભગત હોય ને પણ શાસ્ત્રનો અર્થ સમજવા મળે તો શાસ્ત્રી પાસે જવું જ પડે આપણે. એટલે અહીં પાટે બેહારી છે આપણે. એણે આત્મસાત કર્યું છે, ભણ્યા છે, સારી રીતે ભણ્યા છે. મહેસરૂથી ભણવા ગયા હતા અને ભગવાને બુદ્ધિ શક્તિ પણ એટલે આપેલી અને એને શાસ્ત્ર ચિંતનનું અંગ છે પાછું. ત્યારે એ શાસ્ત્રમાં પડેલા મૂલ્યો પ્રેમ સખી શાસ્ત્રના શબ્દો જ્યારે મહારાજના વર્ણનમાં મૂક્યા છે તો એ હકીકતમાં જે શબ્દો અર્થો કહેતા ધર્મો અને ધર્મી બેને એક કરવા માટે આ શાસ્ત્રના શબ્દો સમજવા પડે આપણે. તમને સમજાયું? તેજવાન અને તેજમય ન કીધું? ધનવાન ને ધન અર્થ આપ્યો કે નહીં? તમારા ખોપરા મતવા એકને વતુ પ્રત્યે લાગ્યો અને એક મયટ પ્રત્યે લગાડ્યો, બેનો અર્થ. અને મહારાજે આ જ વસ્તુ લખી છે. વાસુદેવમાં પ્રવેશ એટલે શું? એમ તેજમાં તેજ ભળે એમ નહીં, પાણીમાં ભળે એમ નહીં. તો કે લોભી જેમ ધનમાં પ્રવેશ છે, કામીનો જેમ સ્ત્રીમાં પ્રવેશ છે, એમ ભગવાનમાં આપણો પ્રવેશ વાસુદેવનો પ્રવેશ કહેતા તન્મય. તન્મય થઈ ગયો હોય ને એ સિવાય બીજું ન હોય એમ.
રોમ રોમમાં ગોપીને કીધું, ગોપીએ કીધું ને ઉદ્ધવજીને, અરે તું શું વાત કરશો ઉદ્ધવજી, કૃષ્ણ આ પ્રગટને છોડીને અમે આ કરીએ? અરે ઉદ્ધવ સાંભળો, અમારા દેહ પડી જશે અને એ શરીરનું હાડકાની ભૂંગળી કઈ ફૂંક મારે ને શું નીકળે? ધન ધન. કૃષ્ણ કૃષ્ણ આ શું કહેવાય? મય પ્રત્યે લાગે, તન મય. માટીનો ઘડો એમાંથી એકાદો કણિકો કાઢો તો શું હોય? સોનાનો ઘડામાંથી એકાદો કણિકા કાઢો તો હોય? કારણ કે સોનાનો જ બનેલો છે, મય થઈ ગયું છે. ત્યારે શબ્દો, આ જે શબ્દો આપણે સાંભળીએ છીએ ને, બે ઉપયોગમાં આવે. કાઢવા જેવું કાઢી પણ નાખે અને લાવવા જેવું લાવી પણ દે, પુષ્ટિ કરે. ત્યારે આમ આપણે મહારાજનું અક્ષરધામ, અક્ષરધામ કહે છે, પણ અક્ષરધામ કહે છે, મહારાજનું ધામ કયું? તો ગોલોક કેમ નહીં? વૈકુંઠ કેમ નહીં? બોલો. શ્વેતદીપ કેમ નહીં? સ્વર્ગ કેમ નહીં? ત્યારે એ કેમ નહીં? બીજા કરતાં શું વિશેષ છે, શું એનું સ્વરૂપ છે, ક્યાં લખ્યું છે? શાસ્ત્રોમાં. શાસ્ત્રોમાં અક્ષર શબ્દ, હવે એ મહારાજના ધામમાં લાગેલો સ્વામીએ વર્ણન કર્યો, પણ એ આપણને શબ્દ સંભળાય તો આપણા દિલમાં, જીવમાં કરી જાય કે અક્ષરધામ બધા કરતાં શ્રેષ્ઠ છે. અવતારો તો ઘણા થયા, પણ મહારાજ માટે સર્વોપરી વાપરીએ છીએ. તો સર્વોપરી કઈ રીતે? એમ પહાડ તો ઉપાડ્યા નથી. મહારાજ પોતે બોલ્યા કે તમે અમને ભગવાન શા માટે કહો છો? અમે ક્યાં ભગવાન? અમે ક્યાં પહાડો ઉપાડ્યા? અમે ક્યાં અસુરો માર્યા હે? પણ સંતોને મહારાજમાં શું દેખાણું? કે અસુરો જેને લઈને અસુર છે એ કારણ તત્વ તોડી નાખ્યું તમે, એટલે અસુર નો રહ્યો. ઓલા દેહ કઈને માર્યા, પણ એ જન્મ મરણમાં ગયા પાછા. કીધું ને કે કૃષ્ણ અવતારમાં જે માર્યા એ અત્યારે ક્યાં આવ્યા પાછા? એટલે હું એનો અર્થ હું તો શરીર મેર્યું, પણ આત્મા અસુરાંશ રહી ગયો. પણ મહારાજે શું કર્યું? એ અસુરત તો મારી નાખ્યો, એટલે અસુરત મટી ગયો, દૈવી થઈ ગયો. અભ્યાસી હતા, એનું ટાઇટલ શું હતું ખબર છે? શિકારી અભ્યાસી. પછી ટાઇટલ શું આવ્યું? ધ્યાની અભ્યાસી. બોલો, આ જ અભ્યાસી જો ઓલા અવતારમાં હોત તો, આ જોબન પગી જો રામા અવતાર કે કૃષ્ણ અવતારમાં હોત તો કેટલા ટુકડા થયા હોત? મહારાજે શું કર્યું? જોબન કેવો ભગત! એમ મહારાજની ચરણ રસ કામ થાળીમાં નાખીને, આપણે જેમ મીઠું ઢગલી કરી છે ને, એમ એ ચરણની રસ અંદર નાખીને જમવાનું. પણ અમુક મહારાજ તો ધામમાં આવી ગયેલા, પછી રસ થઈ રહી. દીકરીને કીધું, બેટા ચરણ રસ, તો કે બાપા થઈ રહી છે. હવે તો કે બેટા ત્રીજા દિવસે જોબન નહીં હોય. હવે કેમ? કે ચરણ રસ વગર હવે કોળિયો ગળામાં જશે નહીં. કોણ હતો એ? પહેલાં એવું હતું, એકને લૂંટ કરાવીને કોળિયો મોઢામાં ન જતો. અને હવે આ ચેન્જ, આ જ વસ્તુ જો ત્યાં હોત તો ભૂખા નીકળી જાત ને. પણ આ મહારાજે શું કર્યું? આ મર્મ સંતોષ સમજતા હતા. ત્યારે શબ્દો, પણ તમારે એક કામ કરવું જોઈએ, જેને ઊંડું ઉતરવું છે ને, આ કથા સાંભળ્યા પછી એની એક કેસેટ મળતી હોય ને, એને ફરી વાર એકવાર સાંભળીને ધીરે ધીરે એનું મનન, સિદ્ધિ ઇતિહાસ કહેવાય. શું કહેવાય? જો આ તમને યાદ રહી જતું હોય ને તમે યાદ ઇતિહાસ કરતા હોય તો બરાબર, પણ યાદ રહેવું તો કઠણ છે ને ભાઈ. શું કામ કઠણ છે ખબર? પહેલાં કરતાં બુદ્ધિ વધી ઘટી. બોલો ને, ડોહો મરવા પડે ને તે જાડો થાય, એટલે કે અમારા બાપા જાડા છે, જાડા નથી થયા. હોજા છેડ્યા છે, આ જાડો નથી થયો. ત્યારે અત્યારે બુદ્ધિ નથી વધી, હોજા છેડ્યા છે, રજોગુણના હોદા છેડ્યા છે, દેખાય છે. એટલે ભૌતિક માર્ગે પ્રવેશ થયો છે, અધ્યાત્મ માર્ગે ટૂંકી થઈ છે. એટલા માટે ભાગવતજીમાં 4 વિશેષણ લખી નાખ્યા. કળિયુગનો માનવ અલ્પ મેધા, અનેક ઉપદ્રવા, અલ્પ આયુ. બોલો, મંદ ભાગ્ય. કળિયુગનો માણસના ભાગ્ય ટૂંકા છે. ટૂંકા છે ભાઈ. પહેલાં ડોહાને ખાવા ન મળતો, હવે કેટલું ખાવા મળે છે? બોલો, સાચું ખોટું? ભાગ વિધક ઘટ્યા. ત્યારે મંદ ભાગ્ય, અલ્પ મેધા, અલ્પ મેધા, ટૂંકી બુદ્ધિવાળા મનુષ્યના માણસો છે. કહેતા એને ભૌતિકતા તોડીને આધ્યાત્મ સુધી એની બુદ્ધિ પહોંચતી નથી. મહારાજે કુશાગ્ર બુદ્ધિ અને મુસલાગ્ર બુદ્ધિ કીધું. કુશાગ્ર બુદ્ધિ કોને કીધી? એ શાસ્ત્રના અર્થને જાણતો હોય, વ્યવહારને બહુ જાણતો હોય,
પણ પોતાના કલ્યાણ માર્ગે ન ચાલતો હોય તો એ જાડી બુદ્ધિવાળો છે. ત્યારે આ શાસ્ત્રોના શબ્દો એ આપણી મહારાજ પ્રત્યે નિષ્ઠાને મજબૂત કરે, આપણી ભક્તિને પ્રેરક કરે. જો લખ્યું છે અસાધારણ ભગવાનમાં પ્રેમ કેમ થાય, તો કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય અને ભગવાનના મહિમાનું જ્ઞાન થાય તો ભગવાનમાં અસાધારણ પ્રેમ જાગે. હવે પ્રેમ જગાડવા માટે આને શું જરૂર છે? બોલો છે જરૂર છે? નાના બાળકને તમે સોનામાં આપો ને પેંડો આપો તો શું લેશે? અને 20 વર્ષનો તમને હમણાં 2 આપ્યો હોય તો ચોઈસ કરો ભાઈ, એક પ્રસાદ લઈ જાઓ. શું કામ? મહિમા સમજો એટલે પકડ વધી, પ્રેમ વધી, એના પ્રત્યેનો ભાવ વધ્યો. એમ જેમ જેમ મહિમા સમજાશે તો અક્ષરધામના શબ્દોનું વર્ણન થયું ને, મહારાજની સામર્થ્ય શક્તિનું વર્ણન થયું, મહારાજમાં મૂર્તિમાં રહેલા તેજોમયનું વર્ણન થાય છે ને બધું. એ આપણા હૃદયમાં રહેલી મહારાજની નિષ્ઠામાં વધારો કરે છે, મજબૂતાઈ આપે છે, પ્રોગ્રેસ કરે છે. અને એમ કરતાં 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 એવું થાય કે આ સર્વોપરી છે, એ સિવાય કોઈ નહીં. પ્રેમ પણ એવો ઊભો થઈ જશે કે એ સિવાય બીજું કાંઈ જોતું નથી. એમ પ્રેમ તત્વને પુષ્ટિ કરે, મહિમાની પુષ્ટિ કરે, અને આ બે આવે એટલે જગત શૂન્ય થઈ જાય. મારે કહ્યું દાઢું અંબાઈ જાય તો રાંધેલો ભાત ચાવવા પણ, અને ગોપીએ જેવો ભગવાનનો સ્પર્શ કર્યો હતા વિષયના સુખ તો જગતને કાઢી નાખે. બધાએ કામ હારે થાય. આ મહિમા આવે ને એટલે મહારાજે બધા ઉપર મહિમાનું ટાઇટલ લગાડ્યું. મહાત્મ્ય જ્ઞાન યુગ ભૂરી સ્નેહો ભક્તિ સમાધ. ભક્તિમાં મહિમા, સમર્પણમાં મહિમા. મહારાજ કે મહાત્મા છે નિશ્ચય હોય તો એને અર્થે શું ન થાય, એને અર્થે શું ન થાય એમ બધું થઈ શકે ને. અને મહારાજે સારામાં સારા પંચ વિષય ઉતરતા કેમ થાય તો કે મહિમા સમજાય તો. ત્યારે બધાનું ઔષધ કોણ છે? જ્ઞાન શેના માટે છે તો કે મહિમા પુષ્ટિ માટે. તો મહિમા પુષ્ટિથી શું થાય તો કે જગત શૂન્ય થાય અને ભગવાનમાં પ્રોગ્રેસ થાય. માટે પ્રાતઃકાળે તો ધનુર્માસમાં હકીકતમાં પાઠશાળા હાલે છે. ભણનારા હોય, ભગવાને થોડીક વિશેષ બુદ્ધિ આપી હોય ને તો આ શબ્દો પકડવા જેવા છે. બાકી તો આપણે કથા હાલતી ને સત્યનારાયણની કથા નથી. એક કઠિયારો લાકડા વીણવા જતો હતો, કથા તો સાંભળવાની જ હોય ને. હા, ચરિત્રરૂપ જાય છે, મનને ઘૂસવી મળ્યું. પણ આ વસ્તુ ભણવા જેવી છે. દિવસે દિવસે મહારાજના મહિમાના મૂલ્યો એને ઊંડાણથી સમજીએ ને તો આપણા હૃદયમાં આનંદ પણ ઉઠે, મહારાજની નિષ્ઠા મજબૂત થાય, પ્રેમ પણ થાય. આમ તો આજે નીકળવાના હતા એટલે શાસ્ત્રી કબજે લીધા છે. આપણા ઉના સંકુલ છે એમાં ઘનશ્યામ મહારાજ ત્યાં પધરાવ્યા છે. સંતો બહુ ભાવથી પૂરી સેવા કરે અને 5 વર્ષ પૂરા થાય છે. પંચાબ્દી મહોત્સવ છે એટલે રાજકોટ, કેશોદ, વાયા ઉના થઈ ફરતા જઈએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજ